નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ઐતિહાસિક ઈદગાહ મેદાન ઉપર રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। ભરૂચના ભોલાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત। ગટરમાંથી આજે સવારે માનવ હાથ મળી આવ્યો। ભરૂચના રંગ ઉપરના વિકાસની દર બજેટમાં કરાતી જાહેરાતો આ વખતે પાલિકા ફળીભૂત કરશે ખરી। રંગ ઉપરના ક્યારે વિકસાવાશે? 2 વર્ષથી આશ લગાવી બેસેલા સ્થાનિક દુકાનદારો। વિપક્ષે આ બજેટમાં જ રંગ ઉપરના સમાવેશને લઈ શાસકો ઉપર કર્યો હતો કટાક્ષ। ભરૂચ અને અંકલેશ્વરમાં આગની 4 ઘટના। દુકાનો, મકાન, કાર અને ગેસ લાઇનમાં આગથી દોડધામ। સદનસીબે ચારેય ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં। આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ઉપર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી। મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે। 1 માસ સુધી રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ અને રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી, અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ईदना पर्वની ઉજવણી કરવામાં આવી હતી। भरूच ईदगाह वक़फ़ की जानिब से बहुत बहुत ईद मुबारक और भरूच की प्यारी आवाम को भी बहुत बहुत ईद मुबारक। आज के इस दिन में हम यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे भरूच शहर में, हमारे सूबे गुजरात और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान का माहौल रहे। हमारा मुल्क, हमारा गुजरात, हमारा सूबे गुजरात और हमारा भरूच शहर हमेशा तरक्की के रास्ते पर चलता रहे। राज्य અને દેશોમાં શાંતિ જળવાઈ રહે અને દેશ ઉત્તર પ્રગતિ કરે તેવી મુસ્લિમ આગેવાનો દ્વારા અલ્લાહ તાલાને બંદગી ગુજારવામાં આવી હતી। ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું હતું। દાઉદી વોરા સમાજના ભાઈઓએ ઉપસ્થિત રહી સેવા આપી હતી। પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન, સલીમભાઈ લાકડાવાલા, ડોક્ટર સૈફુદ્દીન મુલ્લા, શોએબભાઈ સુજનીવાલા હાજર રહ્યા હતા। નગરસેવક શમશાદ અલી સૈયદ, ફહીમભાઈ શેખ તથા ઈદગાહ કમિટીના સભ્યોએ પરબની મુલાકાત લીધી। તાલુકામાં રમઝાન ઈદ નિમિત્તે દરગાહ તેમજ મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરાઈ। રઝાએ મુસ્તફા કમિટી ઈદ મિલનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મહેમાન માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણા, અતિથિ વિશેષ ડીવાયએસપી પીએલ ચૌધરી, પીઆઈ એવી પણામિયા તેમજ વકીલ સુલેમાન દોલા, પાલિકા વિપક્ષના નેતા સાકિર મલેક ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું કમિટીના સભ્ય દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું અને ઈદની મુબારકબાદી પાઠવી। વધુમાં આવા સમયની અંદર આ લોકો પધારી અને કોમી એકતા અંગેનો જે દાખલો બેસાડ્યો તે સમાજમાં એક દાખલા સમાન છે અને તે લોકો પધાર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ભરૂચના ભુલાવ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત છે। હજુ પોલીસ મૃતકની ઓળખ કરી શકી નથી। ભરૂચના ભુલાવ રોડ ઉપર ગટરમાંથી શનિવારે માનવ શીશ મળી આવ્યું હતું। એક સ્થાનિકની નજર પડતા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમને મદદે બોલાવી ગટરમાં માનવ મૃતદેહના અન્ય અંગોની શોધખોળ શરૂ કરાવાઈ હતી। રવિવારે સવારના સમયે તપાસ દરમિયાન મૃતકનો કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો, તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો।
સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. રવિવારે સાંજ સુધીમાં આખી ગટરમાં તપાસ કરાઈ હતી. આજે સવારે આ સ્થળેથી માનવ હાથ મળી આવ્યો હતો. હત્યાના ચોંકાવનારા મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે. સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોના ટુકડા કરી ગટરમાં ફેંકી દેવાયા છે. ગત શનિવારના રોજ દૂધધારા ડેરીથી એબીસી ચોકડી તરફ પાછળના જવાના રસ્તા પાસે એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં. ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ, જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો. ત્યારબાદ એની અગેન્સ્ટ સાઈડ એબીસી ચોકડીની બિલકુલ સામેની સાઈડ આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સેઝ 1 ની અંદર લગભગ બીજી એક ગટરની અંદરથી એનો એક હાથ મળી આવેલો હતો, જમણો હાથ. અને ત્યારબાદ આજ રોજ સવારમાં સઘન તપાસ ચાલુ હતી, ઢૂંઢવાનું ચાલુ હતું. તે દરમિયાન પાછો એ જ જગ્યાએથી જ્યાં ગઈકાલે 2 કલાક ઉપરની મહેનત કરી હતી, એ જ ગટરોમાં શોધખોળ ચાલુ હતી, ત્યાંથી જ આજે બીજો હાથ, તેનો ડાબો હાથ પણ મળી આવેલ છે. હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે, જે શોધવાનું ચાલુ છે. ભરૂચના કલાનું પ્લેટફોર્મ રંગ ઉપરના પુનઃવિકાસની વાટ માત્ર કલાના કસબીઓ જ નહીં પણ આગળ આવેલી દુકાનોના ધારકો પણ જોઈ રહ્યા છે. પાછલા કેટલાય બજેટોથી ભરૂચ નગરપાલિકા પ્રત્યેક બજેટમાં રંગ ઉપવનને વિકસાવવાની જાહેરાત કરી રહ્યું છે. અગાઉ 532 સ્થિત રંગ ઉપવનને મલ્ટી મોડલ કોમ્પ્લેક્સ બનાવવાની પણ જાહેરાત થઈ હતી. તો આ વખતના પાલિકાના બજેટમાં પણ રંગ ઉપવનના વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી છે. શાસકોના બજેટને પણ વિપક્ષે આંકડાઓની માયાજાળ ગણાવી છે. ત્યારે શાસક ભાજપ પક્ષ બજેટ મુજબ રંગ ઉપવનને વિકસાવી વિપક્ષને ખોટા સાબિત કરે તેમ સ્થાનિક દુકાનદારો અને કલાપ્રેમીઓ સહિત ભરૂચની પ્રજા ઝંખી રહી છે. ગઈકાલે દિવ્ય ભાસ્કર અને સંદેશ પેપરોમાં અમારા રંગ ઉપવન 532 શોપિંગ સેન્ટરની જે જાહેરાતો આવેલી છે અને અમે દુકાનદારો, તમામ દુકાનદારો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. અને જેટલા છેલ્લા 1 વર્ષથી આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીજીને સાથે મુલાકાતો થઈ અને અમારો જે કંઈ કામ છે અમારા શોપિંગ સેન્ટરનું, એનો સુખદ અંત આવી ગયો છે એવી અમને લાગણી અનુભવીએ છીએ. અને જેટલું બને એટલું જલ્દી અમારું શોપિંગ સેન્ટર ઊભું થાય અને નવીનીકરણ જલ્દી થાય એવી અમારી સૌની લાગણી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં આગ લાગવાના બનેલા 4 અલગ અલગ બનાવોમાં ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. ચારે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સજાનંદ કોમ્પ્લેક્સમાં રવિવારે મોડી રાત્રિના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય 3 થી 4 દુકાનો પણ ઝપેટમાં લીધી હતી. અંકલેશ્વર પાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અમને અંદાજે 1 વાગ્યાની આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડખોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી. અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્સમાં આગ પસરી ગઈ હતી. તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો. હાલ તો બીજી ઘટના જેઆઈડીસીમાં કારમાં આગ લાગવાની સામે આવી હતી. ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી સીએનજી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ દ્રશ્યો જોતા જ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા ટેન્કરમાંથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગની ત્રીજી ઘટના ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા મંગલદર્શન સોસાયટીના મકાનમાં બની હતી. અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા. આગમાંથી કિંમતી સામાન બચાવી પરિવારને સોંપી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. સાથે જ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં પણ કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે ચોથી ઘટના તુલસીધામ શાક માર્કેટમાં બની હતી. મીઠા પાણીની પાઇપલાઇનના ખોદકામ વેળા ગુજરાત ગેસની લાઇન ડેમેજ થઈ હતી, જેના લીધે અફરાતફરી મચી જવા સાથે ગેસ કંપનીને જાણ કરાઈ હતી. ફાયર ફાઈટરો અને ગેસ કંપનીએ દોડી આવી લીકેજ બંધ કરવા સાથે વિસ્તારને બેરીકેડથી કોર્ડન કરી દીધો હતો. ભરૂચ જિલ્લા પોલીસે ઝડપી 31 કેસોમાં ઝડપી પાડેલા 4 કરોડ રૂપિયા ઉપરાંતના નશીલા પદાર્થોને દહેજ સ્થિત બેલ કંપનીના
ઇન્સિનરેટરમાં સળગાવી તેનો નાશ કરાયો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા 31 કેસોમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો એસપી મયુર ચાવડાની હાજરીમાં નાશ કરાયો છે. દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં નશીલા પદાર્થોના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરી આ પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી હતી. નાશ કરાયેલ નશીલા પદાર્થોની કિંમત ₹4,43,73,503 આંકવામાં આવી છે. આ તમામ નશીલા પદાર્થો એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા છે. ભરૂચના સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા સ્વરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રવિવાર તારીખ 30મી માર્ચે ભરૂચના એમઆઈ પટેલ રોટરી હોલ ખાતે સ્વરાકાર ફાઉન્ડેશન દ્વારા સ્વરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સુગમ સંગીત શ્રી રવિન નાયક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેઓને હાર્મોનિયમ પર શ્રી તન્મયદેવ ઓચકે સાથ આપ્યો હતો. સંગીતમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ તથા સંગીત ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આજે સ્વરયાત્રા કાર્યક્રમનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમમાં સુગમ સંગીતના ઉમદા કલાકાર શ્રી રવિન નાયક તથા હાર્મોનિયમના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી તન્મય દેવચકે દ્વારા પ્રસ્તુતિ થઈ છે. આવા કાર્યક્રમો અમે દર વર્ષે કરતા રહીએ છીએ. છેલ્લા 4 વર્ષથી અમે આ રીતના કાર્યક્રમો ભરૂચની જનતા સામે ભરૂચ જનતા તથા યુથ આવા કાર્યક્રમો એક સરસ જે આપણું ધરોહર છે સંગીતની, એને અમે આગળ વધારતા રહીએ. ભરૂચની ધોરણ 6 માં અભ્યાસ કરતી દિત્યા સોલંકીએ બેડમિન્ટનમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના લક્ષ્ય ટેનિસ એકેડમીના ટેનિસ મેચ રમાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાની લવ ઓલ ટેનિસ એકેડમીની દિત્યા સોલંકીએ અંડર 12માં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. દિત્યા સોલંકીએ ફાઇનલમાં 7-3થી અમદાવાદની વિહાના પારેખને હરાવી હતી. હાલ દિત્યા ધોરણ 6 માં ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બેડમિન્ટનમાં દિત્યાનું લક્ષ્ય દેશનું નામ રોશન કરવાનું છે. ભરૂચની શ્રી નિકેતન સંસ્થા દ્વારા ચૈત્ર માસ નિમિત્તે કડવા લીમડાના રસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ચૈત્ર માસના પ્રારંભથી ભરૂચની શ્રી નિકેતન સંસ્થા દ્વારા 2 દિવસ માટે સોનેરી મહેલ વિસ્તારમાં સવારે 7:30 કલાકથી વિનામૂલ્યે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો યુવાનો તેમજ વૃદ્ધોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં સ્ત્રી નિકેતન પ્રમુખ નીતાબેન મિસ્ત્રી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાલિયા ગામમાં આવેલા કમળા માતાજીના મંદિરની બાજુના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ જતા દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામમાં આવેલા કમળા માતાજીના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ ગઈ છે, જેના પગલે તળાવ એકંદરે સૂકુભટ જોવા મળી રહ્યું છે. જોકે તળાવમાં પાણી તો છે, પરંતુ વેલા પથરાયા હોવાથી પાણી નહીં હોવાનું જણાઈ આવે છે. આ તળાવ સાથે વેલની સાફ સફાઈ અંગે પૂર્વ સરપંચ ગોરધન વસાવાએ ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી. હાલ સુધી તળાવની કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી, ત્યારે વહેલી તકે આ તળાવની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ મંદિરના ટ્રસ્ટના વ્યવસ્થાપક ગજેન્દ્રસિંહ પીલુદરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ગ્રામ પંચાયત કચેરીમાં રજૂઆત કરતા ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સિંચાઈના અધિકારી સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય સફાઈ કરવાની ખાતરી આપી હતી. તેવામાં વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે. જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચનો સંપર્ક કરતા તેઓએ કામ અર્થે બહાર હોવાનું જણાવ્યું હતું. કોઈ કારણોસર કોઈ બિયારણના તળાવમાં આવી જવાથી આખું તળાવ એકદમ વેલથી પથરાઈ ગયું છે. પાણી પણ સુકાઈ ગયું છે, દારે દારે ચૂસાઈને પાણી બધું સુકાઈ ગયું છે. તો અમે વાલિયા પંચાયતમાં પણ લેખિત જાણ કરી હતી, ટ્રસ્ટ દ્વારા જાણ કરી છે અને એ લોકો બહુ પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે જ અમારા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સાહેબ આવીને, સિંચાઈના યોજનાના સાહેબ આવીને અમને કહી ગયા છે કે આનું આ મહિનામાં આપણે કરી નાખીશું. જેમ બને તેમ પ્રશાસન આની જાણકારી લઈ અને તરત જ આનો સાફ સફાઈ કરી નાખે અને પહેલાં જેવા સ્વયંભૂ માતાજીના કમળ પાછા ઉગે અને હળિયું ભળ્યું આ વાતાવરણ રહે એવી માતાજીને પ્રાર્થના અને પ્રશાસનને પણ પ્રાર્થના કે આટલું કરજો. વાલિયા યુથ પાવર દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરી હતી. છેલ્લા 8 દિવસથી ઝઘડે ઔદ્યોગિક વસાહતમાં આવેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારવા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ ગત સોમવારથી હડતાળનું શાસ્ત્ર ઉગામ્યું છે. સતત 8મા દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાળ ઉપર ઉતર્યા છે. ત્યારે આજે બપોરે 1 કલાકે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલ કર્મચારી સાથે વાટાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી.
જ્યારે કર્મચારીઓ છેલ્લા 13 વર્ષથી નોકરી કરતા હોવા છતાં કંપની દ્વારા તેઓનું શોષણ થતું હોવા ઉપરાંત પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની માંગણી કરી છે. આજે આ લોકોની જે મેડિકલની જે માંગણી છે એ માંગણી એ લોકોના પોતાનો હક છે. જે અમુક માંગણીઓ છે તે કંઈ એ લોકોએ ઘરમાંથી કાઢીને નવા નિયમ તો બનાવ્યા નહીં. જે લોકોનો હક છે એ જ માંગે છે. એટલે કંપનીએ આ લોકોના હક માટે આગળ આવી એમનો હક આપવો જોઈએ. 13 વર્ષ નોકરી કરી એટલે 13 વર્ષ એટલે આપણે ફેમિલી મેમ્બર થયા. એટલે આ લોકોએ એમની પોતાની ફેમિલી છે અને ફેમિલીને જો કંપની ન્યાય નહીં અપાવી શકતી હોય તો આ લોકોને જો કંપની કહે કે લોસમાં છે, આ છે, તે છે, તો કંપનીએ તાળાબંધી કરીને બંધ કરીને ચાલ્યું જવું જોઈએ. અમારે કોઈ જરૂર નહીં અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કંપનીની. ભરૂચના ઝૂલેલાલ મંદિરથી સોનેરી મહેલ સુધી સિંધુ સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી. ભરૂચના ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા સમી સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભાગાકોટ સ્થિત ઐતિહાસિક ઝૂલેલાલ મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં સિંધી સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો. આયોલાલ ઝૂલેલાલના નાદ ભજનોની રમઝટ વચ્ચે શોભાયાત્રા સોનેરી મહેલ ખાતે પૂર્ણ થઈ. નર્મદા કિનારે કાર સાથે સીન સપાટા કરવું કેટલાક યુવાનોને ભારે પડ્યું છે. અચાનક આવેલી ભરતીમાં કાર ફસાઈ જતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. રવિવારે અને રજાના દિવસોમાં નર્મદા કિનારે ફરવા જવાનું કેટલાક સમયથી ટ્રેન્ડ બની ગયો છે. પોલીસ તંત્ર દ્વારા મગરના ભય અને ડૂબી જવાની ચેતવણીઓના કારણે નદી કિનારે લટાર મારવા ન જવા સૂચના જાહેર કરવામાં આવી છે. પરંતુ તેને અનદેખી કરી લોકો જોખમી હરકતો કરતા જોવા મળતા હોય છે. રવિવારે કેટલાક યુવાનો કાર લઈ નર્મદા કિનારે પહોંચ્યા હતા. નદી કિનારે કાર સાથે મસ્તી કરતા યુવાનોને અચાનક આવેલી અમાસની ભરતીના કારણે વધતા જળસ્તરનો અંદાજો રહ્યો નહોતો. અચાનક પાણી આવી જતા કાર ફસાઈ ગઈ હતી અને યુવાનોના જીવ જોખમમાં મુકાયા હતા. આખરે જીવ બચાવવા વાહન છોડી યુવાનો કિનારે પહોંચ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ઐતિહાસિક ઈદગાહ મેદાન ઉપર રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે માનવ અંગો મળી આપવાનો સિલસિલો યથાવત. ગટરમાંથી આજે સવારે માનવ હાથ મળી આવ્યો. ભરૂચના રંગ ઉપરના વિકાસની દર બજેટમાં કરાતી જાહેરાતો આ વખતે પાલિકા ફળીભૂત કરશે ખરી. રંગ ઉપરના ક્યારે વિકસાવાશે? 2 વર્ષથી આશ લગાવી બેસેલા સ્થાનિક દુકાનદારો. વિપક્ષ આ બજેટમાં જ રંગ ઉપરના સમાવેશને લઈ શાસકો ઉપર કર્યો હતો કટાક્ષ. ભરૂચ અને અંકલેશ્વરમાં આગની 4 ઘટના. દુકાનો, મકાન, કાર અને ગેસ લાઇનમાં આગથી દોડધામ. સદનસીબે 4 ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.